નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. એબીસી ગ્રુપ સંચાલિત એબીસી ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપણા ક્લાસીસની એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરશું અને કેવી રીતે ઇન્સ્ટોલ કરીશું તેની માહિતી જાણીશું. સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું થશે. પ્લે સ્ટોર ઓપન કરશો એટલે તમારે સર્ચ બારની અંદર તમારે એબીસી ક્લાસીસ લખશો એટલે આ રીતનું પેજ ખુલશે. એની અંદર તમે જોઈ શકો છો કે નીચે આપણી એબીસી ક્લાસીસ લખેલું છે. તે એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. એની અંદર તમારે અહીંયા ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે એટલે ઇન્સ્ટોલ કર્યા બાદ એપ્લિકેશન તમારે ઓપન કરવાની થશે. જ્યારે એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતનું આપણું ફ્રન્ટ પેજ ખુલશે. હવે આની અંદર તમને આખી આપણી એપ્લિકેશનની અંદર માહિતી સમજાવું છું. સૌપ્રથમ તમે અહીં તમારી ભાષા પણ ચેન્જ કરી શકો એપ્લિકેશનની. અત્યારે ગુજરાતી ભાષા છે, જો તમારે એ ઇંગ્લિશ કરવી તો ઇંગ્લિશ પણ કરી શકો અને ગુજરાતી કરવી તો ગુજરાતી પણ તમે ભાષા કરી શકો. હવે એપ્લિકેશનના જુદા જુદા મેનુ વિશે સમજાવું કે આ સૌપ્રથમ આજે આપેલું છે તેની અંદર ક્લાસીસની અંદર જુદા જુદા વિચારો છે અથવા કોઈ વિદ્યાર્થીનો બર્થડે હશે તેની માહિતી મૂકવામાં આવશે. અહીંયા અમારા ક્લાસીસની માહિતી છે, મેનેજમેન્ટનો સંદેશ અહીંયા જોવા મળશે. આ ઉપરાંત અહીંયા નોટિસ બોર્ડ આપેલો છે. આ નોટિસ બોર્ડની અંદર ક્લાસીસમાંથી જે કોઈ નોટિસ હશે તે નોટિસ તમને મોકલવામાં આવશે, જેથી તમને દેખાશે નોટિસ. ક્લાસીસની સુવિધાઓ આપેલી છે. ગેલેરીની અંદર ક્લાસીસમાં જુદા જુદા ડે સેલિબ્રેશન અથવા કોઈ પણ ફોટોગ્રાફ્સ કે વિડીયોઝ છે તેની અંદર અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરી વિદ્યાર્થી ઝોન. તો સૌથી મહત્ત્વનું છે વિદ્યાર્થી ઝોન. વિદ્યાર્થી ઝોનની અંદર એન્ટર કેમ થવું? સૌપ્રથમ તમે વિદ્યાર્થી ઝોન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. ત્યાં તમારે ક્લાસીસના નંબરથી તમારે એડ કરવાના થશે. જે તમે અહીંયા નંબર રજિસ્ટ્રેશન કરાવ્યો વોટ્સઅપ નંબર, એ વોટ્સઅપ નંબર તમે એડ કરી અને સાઇન ઇન કરો. સાઇન ઇન જેવા કરશો એટલે તમને વોટ્સઅપની અંદર ઓટીપી જશે. એ વોટ્સઅપમાં આવેલા ઓટીપીને તમારે નાખશો. ઓટીપી આવી ગયો છે. એન્ટર થયા બાદ આપણે વિદ્યાર્થીનું માહિતી તમને જોવા મળશે. સૌપ્રથમ તમારે વર્ષ 2024-25 છે તે તમારે કન્ફર્મ કરી લેવું. ત્યારબાદ અહીંયા તમારા બાળકનું નામ બતાવશે. જો તમારું બાળક ક્લાસીસમાં 1 ભણતું છે તો 1 નામ, અને 1થી વધારે બાળક હશે તો તેના બધાના નામ અહીંયા તમને જોવા મળશે. હવે સૌપ્રથમ તમે એને ઓપન કરશો એટલે આ રીતનું આખું પેજ ખુલશે. એની અંદર ફૂલ પ્રોફાઇલની અંદર તમારા બાળકની ક્લાસીસની અંદર તમે જે માહિતી આપેલી છે તે તમામ માહિતી તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ છે ગૃહ કાર્ય. પણ અમે ક્લાસીસમાં મોબાઈલ એપ મારફતે કોઈપણ જાતનું ગૃહ કાર્ય અમે આપતા નથી, એટલે આનો કોઈ પણ આપણે ઉપયોગ હાલ પૂરતો કરવાનો નથી. હાજરી મારફતે તમે તમારા બાળકની હાજરી છે એ તમે એપ્લિકેશનમાં જોઈ શકશો. કેટલા દિવસ હાજર છે, કેટલા દિવસ ગેરહાજર છે, તમામ માહિતી તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ સમયપત્રક. એની અંદર તમને ક્લાસીસના ટાઈમ ટેબલ, પરીક્ષાનું ટાઈમ ટેબલ, હરેક ટાઈમ ટેબલ છે આ તમને સમયપત્રકની અંદર જોવા મળશે. વર્ગ પરીક્ષણ. આ વર્ગ પરીક્ષણની અંદર ક્લાસીસની અંદર દર રવિવારે લેવાતી એક્ઝામ, આ ઉપરાંત આપણે રાઉન્ડ ટેસ્ટ લેવા, આમ આવી રીતે ક્લાસીસના તમામ રિઝલ્ટ છે આ વર્ગ પરીક્ષણની અંદર તમને જોવા મળશે. ફીની વિગતવાર વિગત. તો ફીની અંદર તમારા ક્લાસીસ બાળકની કુલ ફી, કેટલી ભરેલી ફી છે, કયા સમયે ભરેલી ફી છે વગેરે માહિતી તમને અહીંયા જોવા મળશે. તમે અભિપ્રાયમાં જઈ અને ક્લાસીસને અભિપ્રાય પણ તમે આપી શકો છો. નોટ્સ અને લાસ્ટ સ્ટેપ ફરિયાદો. જો કોઈ તમને સૂચના હોય તો તમે ફરિયાદો, તમારા બાળકની ફરિયાદો તમને અહીંથી જોવા મળશે કે તમે અહીંથી ક્લાસીસની અંદર જે કોઈ ફરિયાદ મોકલે તો એ બાળકની ફરિયાદ તમને અહીં જોઈ શકશો. આશા છે કે તમને આખી એપ્લિકેશનની માહિતી સમજાઈ ગઈ છે. છતાં પણ જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો ક્લાસીસની ઓફિસનો રૂબરૂ સંપર્ક કરવો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.